ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પરમાર રિંકલ। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ધાર્મિક રીતિ રિવાજો સાથે ભુજના શ્રીજી તળાવમાં છઠ પૂજા સંપન્ન કરાઈ। આ પ્રસંગે હજારો ભાવિકોએ ભાગ લીધો। ઉત્તર ભારતમાં દિવાળી પછી કારતક સુદ છઠનું વિશેષ મહત્વ હોય છે। છઠ પૂજાનું આદિકાળથી ખૂબ જ મહત્વ રહેલું છે। આપણા વેદોમાં પણ આ છઠ પૂજાનું મહત્વ દર્શાવેલ છે અને હજારો વર્ષથી આ છઠ પૂજા લોકો સમૃદ્ધિ અને શાંતિ માટે કરતા આવે છે। ગુજરાતમાં તથા ખાસ કરીને કચ્છમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઉત્તર પ્રદેશ, બિહાર તથા ઉત્તર ભારતના વતનીઓ વસતા થયા છે। તેમના માટે આ તહેવાર ખૂબ જ મહત્વ ધરાવે છે। આ છઠ પૂજા કારતક સુદ ચોથથી શરૂ થઈ અને સપ્તમી સુધી ચાલે છે। આ મહાપૂજાનું શ્રીજી તળાવ ખાતે બહુજન માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું। આ પૂજાનું આયોજન કરનાર બહુજન માનવ કલ્યાણ ટ્રસ્ટના સભ્યે મા આશાપુરા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે मेरा नाम नवल किशोर सिंह है। ये पूर्वोत्तर में होने वाले सबसे महापर्व छठ का त्यौहार है। इस छठ के त्यौहार में आदिकाल से मनाया जाता है। इसका वैदिक प्रमाण भी है, पुराण में भी है। और जब से सूर्य भगवान की उत्पत्ति हुए थे उसके छठे दिन से ये त्यौहार को मनाया जा रहा है, जो लगातार अभी तक चल रहा है। भगवान राम ने भी पूजा की है, सीता जी ने भी किए, कृष्ण भगवान ने भी किए। महाभारत में कुंती ने किया तो कर्ण की उत्पत्ति हुई। इसके पूजा से क्षय रोग का भी नाश हो जाता है और जिसको पुत्र नहीं होता है पुत्र होता है। इसी कामना के साथ लोग श्रद्धा में महापर्व का त्यौहार करते हैं। ये तकरीबन आपके सामने है, 1000 के करीब यहाँ पर है। એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિનખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક। ઇન્ટરલોક રોડ તેમજ પ્લાન્ટેશન, ટાઉનશીપની ફરતે આકર્ષક કમ્પાઉન્ડ વોલ તેમજ આકર્ષક એન્ટ્રી ગેટ સાથે 24 કલાક સિક્યુરિટી ગાર્ડ સેવા ઉપલબ્ધ। લાઇટ, પાણી, ગટર જેવી પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ। 5 વર્ષના માસિક હપ્તેથી બિનખેતી પ્લોટોની યોજના, જેમાં આપને મળી શકે છે 80 થી 100 ચોરસ વારના તમામ સુવિધાવાળા પ્લોટો। દર મહિને 54 આકર્ષક ઇનામો, જેમાં 3 મુખ્ય ઇનામો જેવા કે 4 વ્હીલર કાર, 2 વ્હીલર અને સાથે 51 ગિફ્ટ વાઉચરો પણ ખરા છે। ટાઉનશીપમાં 150 મકાન રેડી પોઝિશનમાં છે, જે 15 વર્ષ માટે ખાનગી કંપનીને ભાડે આપવામાં આવ્યા છે। ટાઉનશીપમાં વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ આવેલી છે, જે 3 વર્ષથી કાર્યરત છે। 200 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, સાથે સ્કૂલ બસની સુવિધાઓ તો ખરી જ। એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકા સિરાચા ગામ મધ્યે આપની આ ટાઉનશીપના ભવિષ્યના પ્રોજેક્ટ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જીમ, પોલિક્લિનિક, ઓપન એર થિયેટર, સુપર માર્કેટ, પાર્ટી પ્લોટ, મલ્ટીપર્પઝ હોલ। આજે જ સંપર્ક કરો। હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર્સ, એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ। બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિએટ્સ, એકોડ હોસ્પિટલ પાછળ, ભુજ, કચ્છ। પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ, નીરવ રેલોન, હરીશ ગોરસિયા, જીતન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા। ભુજ માંડવી રોડ પર આવેલ વુડમુડ શોરૂમ વાળી બિલ્ડિંગની ગટરનો પાઇપ તૂટી જતા આજુબાજુ લોકોને મુશ્કેલીઓ, ગંદકીએ પણ ત્રસ્ત કર્યા। ભુજ માંડવી રોડ પર હરિદર્શન બિલ્ડિંગ પાસે આવેલ વુડમુડ શોરૂમ વાળી બિલ્ડિંગના પગથિયા પર અસહ્ય ગંદકી થતા બિલ્ડિંગની ગટર લાઇનની પાઇપ તૂટી જતા આજુબાજુના લોકો આ વહેતા પાણીથી ત્રસ્ત થયા છે। દીપાવલી પહેલાથી આ લાઇન તૂટેલ છે। નગરપાલિકાએ બિલ્ડિંગના સંબંધિતોને જાણકારી કરી છે। વોર્ડ નંબર 13 ના કાઉન્સિલર પન્નાબેન જોશીએ દીપાવલી અગાઉ નગરપાલિકામાં ફરિયાદ કરી છે। આજે પણ તેમણે પાલિકાનું ધ્યાન દોરેલ છે। એક તો આ બિલ્ડિંગ વાળાની મેં તો મારો રસ્તો આ જ છે અને કાઉન્સિલર તરીકે મેં નગરપાલિકામાં ફરિયાદ પણ લખાવેલી છે ડ્રેનેજ વિભાગમાં, અને તે લોકો આવ્યા પણ હતા નગરપાલિકાવાળા, અને એમને જાણ પણ કરી આવી કે આ તમારા અંડરમાં આવે છે બિલ્ડિંગ વાળા લોકોના, તો એ લોકોને આવ જાવ કરવામાં તકલીફ નથી પડતી કે એ લોકો એને રિપેરિંગ, નગરપાલિકાએ પોતાની ફરજ નિભાવી છે, એ લોકોને જાણ કરી છે કે રસ્તા ઉપર આટલી ગંદકી થાય છે તે તમે દૂર કરો।
તો એ લોકોએ દિવાળી પહેલા આ ફરિયાદ એટલે નગરપાલિકાવાળા એ લોકો પાસે જઈ આવ્યા છે એમ. હવે આજે ફરી પાછી મેં ફરિયાદ પાછી નોંધાવી છે અને આજે એ લોકો એક્શન એટલે આવ્યા જ હશે અત્યારે હાલ ઘડીએ, કારણ કે કે અત્યારે જ માણસોને મોકલાવું છું. હવે શું પગલાં લે છે? પણ નગરપાલિકામાં તો આવતું નથી, પાર્ટી પ્રાઇવેટ છે, તો અત્યારે એક્શન શું લેશે? આ તો દંડની જોગવાઈ છે અને દંડ કરવા માટે આપણે એ લોકોને કહેશું નગરપાલિકાને. આવી બેદરકારી માટે એક તો એ લોકોનું કનેક્શન કાપી નાખવામાં આવશે અને આપણે તો બીજું શું કરી શકીએ, પણ એ લોકોનું કનેક્શન કાપી નાખશું નગરપાલિકા વાળા. અત્યારે મને એ જ જવાબ આપવામાં આવ્યો છે. ના નગરપાલિકા વાળાએ સાંભળ્યું ત્યારે જ એ લોકોને દિવાળી પહેલા જાણ કરવામાં આવી હતી કે ભાઈ તમારું કનેક્શન છે અને તમે એને રિપેરિંગ કરાવો. આ લોકોની અહીંયા સ્થાનિક લોકોની ફરિયાદ છે. જી ભરતભાઈ ચાવડા, વોર્ડ નંબર 13 કાર્યકર્તા તરીકે હું છું અને આ જે હરિદર્શન બિલ્ડિંગની બાજુની બિલ્ડિંગ જે પદ્માવતી કહેવાય અને વુડ ફર્નિચર શોરૂમ ને એની ઉપરની બિલ્ડિંગના જે પાઇપ જે છે એ તૂટેલા છે ડ્રેનેટના, અને એ પાણી બધું સીડીમાંથી નીચે આવી અને નીચે રોડ ઉપર સુધી પહોંચે છે અને મચ્છર જેને કહેવાય ને કે ડેન્ગ્યુનો ભયંકર એની જે અસર થાય છે આમ પબ્લિક ઉપર. અને એ પાણી બહાર નીકળી અને 500 થી 600 ફૂટ દૂર મીટર કે જે પહોંચી જાય છે રોડ ઉપર, અને આજુબાજુના જે રહેવાસીઓને પણ પ્રોબ્લેમ થતો હોય, હાલવાવાળાને પ્રોબ્લેમ થતો હોય. અને અમારા જે વોર્ડ નંબર 13ના જે કાઉન્સિલર જે પન્નાબેન જોશી એમને પણ નગરપાલિકાને જે નોટિસ આપેલી છે ઘણા સમયથી એવું જણાવેલ છે, અને એ નગરપાલિકાને એટલું કહેવા માગી છે કે આ નોટિસનો જલ્દી આનો ઉકેલ લાવે. આ જે દુર્ઘટના છે, ડેન્ગ્યુ જે મચ્છર છે, આના કારણે આમ આદમી તો નહીં પણ નાના બચ્ચાઓ સારું જુઓ કે આની જે અસર થાય તો આની દવા લાગુ પડતા બહુ વાર લાગે છે. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. ઓર્ગન, આઈપોડ, સોની પ્લે સ્ટેશનર, DVD પ્લેયર, હેરસ્ટાઇલના દરેક સાધનો, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક સ્થળે. એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેકલાઇટ ટોર્ચ, વિવિધ કંપનીના બ્રાન્ડેડ ઘડિયાળ તેમજ બેગમાં વિશાળ રેન્જ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક તથા બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. અસહ્ય મોંઘવારીને કારણે તથા વ્યાપક મંદીથી રિયલ એસ્ટેટના ધંધામાં મંદી દેખાય છે. જિલ્લામાં ગત વર્ષ કરતા 8060 દસ્તાવેજોની નોંધણી ઘટી અને સરકારની આવક પણ ઘટી. રિયલ એસ્ટેટના ધંધામાં મંદીએ કંઈકના ચક્કર થંભાવી દીધા છે. સૂથી આપી ધંધો કરતા અને થોડા સમયમાં સોદાને ઉથલાવીને લાખો કમાવાની યોજના કરતા ધંધાર્થીઓ ભયંકર નાણાં ભીડમાં સપડાયા છે. વર્ષ 2012ના એપ્રિલથી સપ્ટેમ્બર 2012 સાથે અને વર્ષ 2013ના એપ્રિલથી સપ્ટેમ્બર 2013ની સરખામણી કરીએ તો 8060 દસ્તાવેજની નોંધણીમાં ઘટ આવી છે અને તેને કારણે સ્ટેમ્પ ડ્યુટીમાં 3,23 લાખ જેટલો ઘટાડો થયો છે. આ મંદીએ સરકારની તિજોરી પર પણ અસર કરી છે. જોઈએ એક અહેવાલ. આપણે થોડા સમયથી જાણીએ છીએ કે રિયલ એસ્ટેટમાં ખૂબ જ મંદી ચાલી રહી છે. પ્લોટોના ભાવ ગગડી ગયા છે અને નાના રોકાણકારોના પૈસા પણ ફસાઈ ગયા છે. ત્યારે ખરેખર હકીકત શું છે તે કચ્છ જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરી આપણી સમક્ષ કચેરીમાં આપણે ઊભા છીએ. ત્યાંના સબ રજિસ્ટ્રારશ્રી આપણી સમક્ષ ચિત્ર સ્પષ્ટ કરશે. અને બીજું એ પણ થશે કે રાજ્યની આવકમાં પણ કરોડો રૂપિયાનો સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો થયો છે અને રજિસ્ટ્રેશન ફીમાં પણ ઘટાડો થયો છે. તો આના ઉપરથી આપણે કચ્છમાં ચાલતી રિયલ એસ્ટેટની શું માર્કેટ છે અને કેટલું મંદીમાં ચાલે છે આ માર્કેટ તે જાણવા મળશે. તો આપે આ તમે જે પ્રશ્ન કરો છો એના વિશે હું તમને કહું તો 4/2012થી કરી અને 9/2012 એટલે 6 મહિનાના ગાળામાં વર્ષ 2012માં અને 2013ના વર્ષ મહિનો આપણે એપ્રિલથી કરીને અને સપ્ટેમ્બર સુધીના 6 મહિનાનો ગાળો જોઈએ તો 2012ની કમ્પેરિઝનમાં 2013ની અંદર 8060 દસ્તાવેજો ઓછા નોંધાણા છે.
2012ની અંદર 32,252 હતા, જ્યારે 2013ની અંદર 24,192 જેવા દસ્તાવેજ નોંધાયેલા, એટલે 8,060 જેવા દસ્તાવેજમાં ડિફરન્સ પડે છે. એની અવેજીની અંદર દસ્તાવેજની સંખ્યા ઘટવાથી 2012ને છેલ્લા 6 મહિનાની અંદર ગવર્મેન્ટને સ્ટેમ્પ ડ્યુટીની 6 કરોડ અને 23 લાખની આજુબાજુની આવક હતી, જ્યારે આ વખતે આપણે 2013ની કમ્પેરિઝન 5 કરોડ ને 90 લાખની આજુબાજુ છે, એટલે 3 કરોડ ને 23 લાખ જેવી સ્ટેમ્પ ડ્યુટીની ઓછી આવક થઈ છે. નોંધણી ફી તો દસ્તાવેજની કિંમત ઉપર હોય, એ તો દસ્તાવેજની કિંમત ઉપર 1% રજીસ્ટ્રેશન ફી અમે વસૂલ કરીએ છીએ, એના પ્રમાણે લેવાની હોય. એ તો કોઈ અત્યારે આખા વિશ્વની અંદર મંદીનો માહોલ છે, જેના કારણે ગુજરાતની અંદર પણ થોડુંક આ મંદીનો માહોલ દેખાય છે, પણ સમય જતાં રિયલ એસ્ટેટ આવશે એવું જનરલી ઘણા વિચારતા હોય છે. ના, એ કોઈ સવાલ જ નથી. હવે તો માર્કેટ વેલ્યુ પ્રમાણે જે બજાર ભાવ ગવર્મેન્ટે જે જંત્રી નક્કી કરેલી છે એ પ્રમાણેની દસ્તાવેજ હોય છે, એ પ્રમાણે લેવાય છે, અને એ પ્રમાણે માણસો સ્ટેમ્પ ડ્યુટી જંત્રી પ્રમાણે વાપરે છે. નવાનો ઘણો ફેર પડી ગયો છે, અને માણસો અહીંયા તો કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ આવી ગઈ છે, એટલે ફોટા પડે છે, અંગૂઠાની છાપ લે છે, એટલે એ કોઈ ખોટાનો તો ફ્રોડ બહુ ઓછું થઈ ગયું છે. અને છેલ્લા 6-7 મહિનામાં તમે જોશો, અગાઉ એવા પોલીસ કેસો ફરિયાદો મુન્દ્રા માંડવી તાલુકામાં વધારે થયેલી છે, અબડાસામાં થયેલી છે, એના કારણે માણસોમાં ડર બેસી ગયો છે, જનરલી બહુ ઓછા આવતા થઈ ગયા. છેલ્લા 60 વર્ષથી દટ્ટાની દુનિયામાં રાજ કરતા આદર્શ દટ્ટા. કચ્છના મિની પંચાંગ તરીકે ઓળખાતો એકમાત્ર કચ્છી આદર્શ દટ્ટો. આ દટ્ટામાં ગુજરાતી તિથિ, અંગ્રેજી તારીખ, મુસ્લિમ તારીખ, દરિયાઈના રોજની માહિતી સુંદર અને સચોટ રીતે આપવામાં આવે છે. તદુપરાંત કચ્છના તમામ મેળાની સંપૂર્ણ વિગત, દેશી ઘરગથ્થુ ઇલાજ, આરોગ્ય અંગેની માહિતી, ભારતભરમાં ગુજરાતીઓને રહેવા માટેની સુવિધા અંગેની માહિતી, અને સાથે દરેક પાને સુવિચાર અને ચોઘડિયા તો ખરા જ. આ બધી જ વિશેષતાઓને કારણે જ દેશ વિદેશમાં ખૂબ જ માંગ ધરાવતો કચ્છનો એકમાત્ર કચ્છી આદર્શ દટ્ટો. કચ્છના દરેક સ્ટેશનર્સ પાસે બંને સાઇઝ મોટી તથા મીડિયમ સાઇઝમાં ઉપલબ્ધ છે. ડાયકટ સ્પેશિયલ પૂંછા પણ ઉપલબ્ધ. અમારા પાસેથી આકર્ષક અને અવનવી ડિઝાઇનની કંકોત્રીઓ મળી શકશે. એનઆરઆઈ માટે સ્પેશિયલ આકર્ષક. ફક્ત એક વખતની મુલાકાત કાયમી મુલાકાત બની રહેશે. આ શોરૂમનું સરનામું આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ, ભુજ. ઓફિસ ફોન નંબર 02832226286. માંડવી ઓફિસ કાગદી દેવકરણ નેમીદાસ, કેટી શાહ રોડ, માંડવી, કચ્છ. મોંઘવારી હવે માઝા મૂકે છે. દિવસે ને દિવસે મોંઘવારી ગૃહિણીઓની કમર તોડી નાખે છે. શાકભાજી જે રોજની જરૂરિયાત છે તેમાં અસહ્ય ભાવ વધારો. મોંઘવારીથી લોકો ત્રસ્ત છે. દિવસે ને દિવસે દરેક વસ્તુઓમાં ભાવ વધારો થતો જ રહે છે. જ્યારે જીવન જરૂરિયાતની ચીજોમાં વધારો થાય છે ત્યારે તે સામાન્ય માણસોની જિંદગીમાં મુશ્કેલીઓ પેદા કરે છે. ઘરના બજેટના 2 છેડા ભેગા કરવા મુશ્કેલ બન્યા છે. ડુંગળી, બટેકા તથા ટમેટાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. ટમેટાના હાલના ભાવ ગૃહિણીઓએ ભાગ્યે જ સાંભળ્યા હશે. આ ભાવ વધારો દરેકને મૂંઝવે છે. જોઈએ એક અહેવાલ. ટમેટા હોલસેલ જ ભાવ બહુ મોંઘા છે, 60 રૂપિયા કિલો. હોલસેલ ભાવ 60 રૂપિયા કિલો હતા, હવે થોડા ઘટ્યા છે, 45-50 રૂપિયા છે કિલો. ચોરી હોલસેલ 100 રૂપિયા કિલો વાળી છે. ભીંડા તો સસ્તા થઈ ગયા, 50 રૂપિયા કિલો વેચી. આ ચોરી 100 રૂપિયા કિલો છે, 120 રૂપિયામાં વેચીએ છીએ. ભીંડા 35 રૂપિયા વાળા છે, 50 રૂપિયા વેચીએ છીએ કિલો. આકડી 30 રૂપિયા કિલો વેચીએ. ટમાટા 60 રૂપિયા વેચી, 45 રૂપિયા હોલસેલ લીધેલા છે. મીનાક્ષી ખત્રીમાં. આજે તમે અત્યારે બજારમાં શાકભાજી ખરીદો છો, પહેલાની શાકભાજીમાં શું ભાવમાં ફરક આવ્યો? ભાવમાં તો બહુ જ ભાવ છે હમણાં ને. એ પ્રમાણે શાક પણ નથી આવતા, એવા સારા ફ્રેશ શાક પણ નથી હોતા. ભાવ પ્રમાણે નથી એટલા શાકભાજી સારા. હા, હવે હા મોટે ભાગે કચુંબરમાં બધામાં પણ હવે ભાવ એટલા બધા છે કે હવે શાકમાં વિચારીને એક નાખવો પડે એમ થાય. 2-3 નાખતા હોય એના બદલે એક વિચારીને નાખવો પડે. તો એના બદલે ઓપ્શન છે લીંબુ, તો લીંબુ પણ યુઝ કરી શકાય. શું કરીએ, આવડા મોંઘા ટમેટા લેવા પછી બગડી જાય, મોંઘા હોય બગડી જાય, એના કરતા ઓછા વાપરવા. બીજું શું થાય? કારણ શું માનો? ખબર નહીં શું છે આવડું બધું કારણ કે મોંઘવારી આવડી બધી વધી ગઈ છે. ડુંગળી મોંઘી આવડી બધી. ડુંગળીનો હમણાં જ લઈ આવી છો 70 ને 80 રૂપિયા ભાવ છે. બટેટાના પણ વધી ગયા છે ને, એવા બટેટા પણ છે નહીં. ટમેટાના વધ્યા છે, બટેટા એવા સારા નથી આવતા પેલા જેવા, ને ભાવ વધારે, ને બધી વસ્તુમાં ભાવ વધારે છે.
ને વસ્તુ સારી નથી આવતી. મોંઘવારી કેટલી બધી છે, માણસો શું ખાય? કમસે કમ શાકભાજી તો જોઈએ ને, માણસોની જીવન જરૂરિયાતની જે વસ્તુ છે તો એ તો જોઈએ કે કમસે કમ સારા ઓછા ભાવમાં મળે આપણે. Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, ન્યૂ જર્મન ફોટોન ટેકનોલોજી અને આધુનિકતાનું સંગમ એટલે Delta Solar Heater. હોટ ટીપ ગેલ્વેનાઇઝ સ્ટેન્ડ, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. ડેલ્ટા સોલાર હીટર પર સરકારી સબસિડી મેળવી શકો છો. ડેલ્ટા સોલાર હીટરની વિશેષતાઓ: HDG ટેન્ક, જે ટેન્કની આવરદા વધારે છે. ટેન્કની અંદરની સાઈડમાં કોટિંગ, SS નિપલ, રોકવુડ અને PUF ઇન્સ્યુલેશન. પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ. ઘર, ઓફિસ, હોટેલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. ભારતમાં છેલ્લા વર્ષમાં રોડ અકસ્માતમાં 1,40,000થી પણ વધુ મૃત્યુ થયા. પશ્ચિમ કચ્છમાં વર્ષ 2013ના ઓક્ટોબર સુધી 143 લોકોની જીવાદોરી ટૂંકાઈ. ભારતમાં છેલ્લા કેટલાય વર્ષોથી રોડ અકસ્માતમાં મરણનો આંકડો ઊંચો જતો જાય છે. યુદ્ધમાં મરણ થતા નથી તેટલા લોકો રોડ અકસ્માતમાં મરે છે. આને કારણે અનેક બાળકો અનાથ થાય છે તથા ઘર ઉપરનું છત્ર ચાલ્યું જાય છે. પશ્ચિમ કચ્છમાં જાન્યુઆરી 2013 થી ઓક્ટોબર 2013ના આંકડા પર નજર કરીએ તો 118 રોડ અકસ્માતમાં 23 સ્ત્રીઓ અને 120 પુરુષો માર્યા ગયા છે. એમ કુલ 143ના મૃત્યુ થયા છે, જ્યારે 46 સ્ત્રીઓ અને 278 પુરુષોને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ છે. કુલ 118 અકસ્માતમાંથી 105 અકસ્માતો સ્ટેટ નેશનલ હાઈવે પર થયા છે. રોડ અકસ્માતોની આ સંખ્યા ચોંકાવનારી છે. દર માસે 15 થી વધુ લોકો અકસ્માતમાં મરે છે અને દર માસે 34 થી વધુ લોકો ઘાયલ થાય છે. રોડ સેફટી માટે સેમિનારો યોજાય છે, સંસ્થાઓ કામ કરે છે, પોલીસ દંડો પછાડે છે, આરટીઓ પણ સ્કૂલોમાં લેક્ચર કરે છે. છતાં પશ્ચિમ કચ્છમાં અકસ્માતોમાં લોકો જાન ગુમાવે છે. લોકો ટ્રાફિક બાબતે સ્વયં શિસ્ત નહીં જાળવે ત્યાં સુધી રોડ રક્તરંજિત બનતા રહેશે. બાળકો અનાથ અને સ્ત્રીઓ વિધવા બનતી રહેશે. ભુજમાં થોડો સમય પહેલા એક સંસ્થા ટ્રાફિક અવેરનેસ માટે શરૂ થઈ. શરૂઆતની હોંશ બાદ પાછળથી કોઈ નક્કર કાર્યવાહી કરી હોય તેવા અહેવાલ આ સંસ્થાના આવ્યા નથી. ભારતમાં મરતા લાખો લોકોએ દેશની પૂંજી છે. આ પૂંજીને રસ્તા પર મરવા દેવાય નહીં. શિવમ રેડીમેડ શોરૂમ દિવાળી ધમાકા ઓફર. જેન્ટ્સવેરની તમામ આધુનિક અવનવી અને લેટેસ્ટ રેન્જ હોલસેલ ભાવે રિટેલથી મેળવો. જેન્ટ્સવેરમાં હેવી લુક તેમજ મીડિયમ રેન્જ શિવમ રેડીમેડ શોરૂમમાં. શિવમ રેડીમેડ શોરૂમ જેટલું કચ્છમાં સસ્તું બીજું ક્યાંય નહીં મળે. રાઉડી જીન્સ, રાઉડી શર્ટ અને રાઉડી ટી શર્ટ શિવમ રેડીમેડ શોરૂમમાં. ટી શર્ટ અને શર્ટમાં અવનવી વેરાયટીઓ. ફોર્મલ શર્ટ 500 રૂપિયામાં 3 મળશે. દિવાળી ધમાકા ઓફર. સ્થળ શિવમ રેડીમેડ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9825993907, 9726200669. રહેઠાણ 9879269766. ભુજ એસટી બસ સ્ટેન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય. ઉભરાતી ગટરોથી રોગચાળો ફેલાવવાનો ભય. તંત્ર કુંભકર્ણની ઊંઘમાં. ભુજ એસટી બસ સ્ટેન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય સ્થપાયું છે. ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળે છે તથા ગટરના ગંદા પાણીથી અનેક રોગો ફેલાવાનો ભય છે. આ અંગે ભૂતકાળમાં પણ મા આશાપુરા ન્યૂઝની ટીમે અહેવાલ રજૂ કરી અને આ સમસ્યા અંગે ધ્યાન દોરેલું હતું, પરંતુ એસટીનું રેઢિયાર તંત્ર આંખ આડા કાન કરીને લોકોની સમસ્યા પર ધ્યાન આપતું ન હોય તેવા આક્ષેપો અનેક પ્રવાસીઓ કરી રહ્યા છે. એસટી બસ સ્ટેન્ડમાં પાણી ભરેલા રહે છે. તે પાણીમાં ખૂબ મચ્છરો થાય છે અને મેલેરિયા, ડેન્ગ્યુ વગેરે રોગો ખૂબ જ વકરે છે. બસ સ્ટેન્ડમાં દરરોજ હજારો મુસાફરોની અવરજવર હોવાથી
અહીં રોગચાળો ફેલાતા સમગ્ર કચ્છના લોકો પ્રભાવિત થાય છે. આ સમસ્યાના સમાધાન માટે કોઈ રોકેટ સાયન્સ જરૂરી નથી. માત્ર સામાન્ય આયોજનથી આ સમસ્યાનું સમાધાન થઈ જાય. પરંતુ એસટીનું તંત્ર આ બાબતે કોઈ નક્કર પગલાં ભરતું નથી. ભુજ ડેપોના ડેપો મેનેજર સલીમભાઈ મોમીનનો સંપર્ક સાધતા તેઓ રજા પર હોતા ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે ફોન ઉપાડેલ ન હતો. આમ ભુજ એસટી બસ સ્ટેન્ડનું તંત્ર ભગવાન ભરોસે ચાલે છે તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. હાર્દિક અભિનંદન. હાજી મોહમ્મદ સિદ્દીક હાજી ઇસ્માઇલ જુનેજા, સદસ્ય લઘુમતી મોરચો ભાજપ ગુજરાત પ્રદેશ. માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરતા આપશ્રીની ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના પ્રદેશ કારોબારીમાં થયેલ નિમણૂકને અંતરથી આવકારી અભિનંદન પાઠવીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ સૈનિક તરીકે આપે સંગઠનના વિવિધ હોદ્દાઓની જવાબદારી સફળતાપૂર્વક સંભાળીને મેળવેલી લોકચાહના વડે રાજકીય તથા સામાજિક ક્ષેત્રે સદાય શિખરો સર કરતા રહો તેવી શુભકામના. શુભેચ્છક ભાવેશ લકી એગ્રો ફાર્મ પ્રાઇવેટ લિમિટેડ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે એસટીના ડ્રાઈવરને માર મારી ઈજા પહોંચાડી. કાર ચાલકો નાસી છૂટ્યા. ભુજ મુન્દ્રા પત્રી રૂટની બસ ભુજ આવી રહી હતી ત્યારે રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે પાછળથી આવી રહેલી કારમાંથી અજાણ્યા શખ્સો ઉતર્યા અને ડ્રાઈવરને માર માર્યો હતો. બસ નંબર GJ 18Y 5435 નંબરની બસના આ ડ્રાઈવર સાથે આગળથી કોઈ બાબતે વિવાદ સર્જાયો હતો. બસના ડ્રાઈવરને માર મરાતા મુસાફરો રજડી પડ્યા હતા અને ડેપોમાંથી અન્ય બસ આવતા મુસાફરોને ડેપોમાં લઈ જવાયા હતા. સ્થાનિકે 108ની સેવા આવી પહોંચતા ડ્રાઈવરને પ્રાથમિક સારવાર અપાઈ હતી. આ બાબતે પોલીસ કાર્યવાહીના સમાચાર નથી. હાર્દિક અભિનંદન. આપ શ્રી આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત નૂતન વર્ષ સ્નેહ મિલન પ્રસંગે ભુજ પધારી રહ્યા છો ત્યારે હાર્દિક આવકાર આપીએ છીએ. આપનો માર્ગ કલ્યાણકારી બની રહે તેવી શુભેચ્છા. માનનીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ. શુભેચ્છક કિશોરસિંહ રાજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ ઉપપ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા પંચાયત. નારાયણભાઈ P. સોંદરા, વિપક્ષી ઉપનેતા કચ્છ જિલ્લા પંચાયત. સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ કારતક સુદ આઠમ રવિવાર તારીખ 10/11/2013. કથા વિરામ કારતક સુદ પૂનમ રવિવાર તારીખ 16/11/2013. કથા સ્થળ શ્રી રાજપૂત જ્ઞાતિ સમાજવાડી, કોમર્સ કોલેજ ક્રોસ રોડ, ભુજ, કચ્છ. કથા સમય સવારે 9 થી 12, બપોરે 3 થી 6. માંગલિક પ્રસંગો પોથી યાત્રા રવિવાર તારીખ 10/11/2013 ના શુભ દિને સવારે 9 કલાકે શ્રી ગોપનાથ મહાદેવ મંદિર થી કથા સ્થળ. કથા પ્રારંભ રવિવાર તારીખ 10/11/2013 ના શુભ દિને. શ્રી રામ જન્મ બુધવાર તારીખ 13/11/2013 ના શુભ દિને. શ્રી કૃષ્ણ જન્મ બુધવાર તારીખ 13/11/2013 ના શુભ દિને. શ્રી રૂક્ષ્મણી વિવાહ શુક્રવાર તારીખ 15/11/2013 ના શુભ દિને. કથા વિરામ શનિવાર તારીખ 16/11/2013 ના શુભ દિને. નારાયણ યજ્ઞ રવિવાર તારીખ 17/11/2013 ના શુભ દિને સવારે 8 થી 12 કલાકે. મહાપ્રસાદ રવિવાર તારીખ 17/11/2013 ના શુભ દિને બપોરે 12:30 કલાકે. વક્તા શ્રી પરાગ વિનોદચંદ્ર ભટ્ટ કથાનું રસપાન કરાવશે. નિમંત્રક શ્રી લાલજીભાઈ V. ચૌહાણ, C83 A ઝોન, નરસિંહ મહેતા નગર, રાવલવાડી રિલોકેશન સાઇટ, ભુજ, કચ્છ. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. कांग्रेसનો અંડરવર્લ્ડ ગંજીપો. CBI કે ઇન્ડિયન મુજાહિદીન નહીં, મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ લડશે મોદી સામે. વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અમદાવાદના ધિયા પરિવારને ભરખી જનારા ટ્રક ડ્રાઈવરની ધરપકડ. રાજસ્થાન હાઈકોર્ટનું સૂચન, રોજ સુનાવણી કરી જલ્દી પૂરો કરો આશારામનો કેસ. એન્ડ્રિયન લેવી અને કેથી સ્કોટ ક્લાર્ક નામના 2 બ્રિટન પત્રકારોના પુસ્તક ધ સીજનો ઘટસ્ફોટ. 26/11 ના હુમલામાં ISI ઓફિસરે કરી હતી આતંકવાદીઓને મદદ.
કોલકાતાની પ્રથમ ઇનિંગમાં ભારતની 51 રને જીત. રોહિત શર્માને મેન ઓફ ધ મેચ અપાયો. વિડીયો કોન્ફરન્સ પછી હવે નરેન્દ્ર મોદી મદદ લેશે સેટેલાઇટની. સંબોધશે અમેરિકન ભારતીયોને. ફિલિપાઇન્સમાં વિનાશક વાવાઝોડું હૈયાન ત્રાટક્યું. 100 થી વધુ લોકોના મોત. હવે સ્માર્ટફોન પર એમ પાસપોર્ટ નામની મોબાઈલ એપ્લિકેશન શરૂ કરાશે. નાના વિસ્તાર કે વિદેશમાં રહેતા જાણી શકશે કે તેમની નજીક કઈ પાસપોર્ટ ઓફિસ છે. 7 વર્ષની સજા સલમાન માટે વિદેશ જવા પર અડચણરૂપ બની. ન મળ્યા વિઝા. યુકે એમ્બેસીના મતે ગુનેગાર છે દબંગ. ડોલર સામે રૂપિયો સળંગ ચોથા સપ્તાહે ઘટીને ₹62.38 પર બંધ રહ્યો. જિયા ખાનના નખમાંથી મળ્યા માનવ માંસના ટુકડા. મૃતદેહ બહાર કાઢીને ફરી તપાસ કરવાની માતાની માંગણી. જાપાની કંપની હોન્ડાની લોકપ્રિય કાર હોન્ડા સિટી હવે ડીઝલ એન્જિન સાથે નવા અવતારમાં સામે દેખાશે. ગુવાહાટી હાઈકોર્ટ દ્વારા તપાસી એજન્સીઓને અસંવૈધાનિક કહેવા પર સીબીઆઈને બચાવવા સુપ્રીમ કોર્ટની શરણે પહોંચી સરકાર. ફિલ્મ શોલેના લેખક સલીમ ખાન અને જાવેદ અખ્તરની જોડી ફરી સાથે કામ કરે તેવી શક્યતા. દિલ્હીમાં કૂતરાઓનો ભારે આતંક. આ વર્ષે કુલ 8,783 લોકો બન્યા શિકાર. અમેરિકન વેબસાઇટ પર પ્રકાશિત થયેલ અસમ રેપ ફેસ્ટિવલના સમાચારથી ભારે બબાલ. લખ્યું હતું કે 7 થી 16 વર્ષની છોકરીઓ બચે, નહીતર બળાત્કાર કરવામાં આવશે. બીએસપી સાંસદ ધનંજય સિંહની નોકરાની રાખીની લાશની પોસ્ટમોર્ટમ રિપોર્ટનો ખુલાસો. પત્ની જાગૃતિ દ્વારા મારીને હત્યા કરવામાં આવેલ. સ્કૂલમાં 15 વર્ષ પહેલા કરી નકલ. કોર્ટ દ્વારા આસિફ જમાલ નામક વ્યક્તિને 3 વર્ષની સજા અપાઈ. દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે દિલ્હી ગેંગરેપમાં ફાંસીની સજા પર સુનાવણી દરમિયાન દોષિતોના વકીલની ગેરહાજરી પર નારાજગી બતાવી. કહ્યું કે વકીલો ભાગી રહ્યા છે. ઇક્વિટી રોકાણકારો ભાજપને બિઝનેસ ફ્રેન્ડલી માને છે. ગોલ્ડમેન સાચસે જણાવ્યું. આ રિપોર્ટથી કોંગ્રેસ નારાજ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.